આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના એમજી રોડ ઉપર શારદા કટલેરી દુકાનમાં એસીમાં સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠતા દોડધામ. વલસાડના એમજી રોડ ઉપર આવેલ શારદા કટલેરી દુકાનમાં સેલ્સમેનો ગ્રાહકોને કટલેરીનું વસ્તુનું વેચાણ કરી રહ્યા હતા. જે દરમિયાન અચાનક એસીમાં સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. દુકાનમાં કામ કરતા સેલ્સમેનોએ તમામ ગ્રાહકોને સુરક્ષિત રીતે દુકાનમાંથી બહાર લઈ ગયા હતા. જે બાદ દુકાનમાં લાગેલા એસીમાંથી ધુમાડો નીકળતા આગ લાગી ગઈ હતી. દુકાનના સેલ્સમેનો અને આસપાસના દુકાનદારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમ અને વીજ કંપનીને ઘટનાની જાણ કરી હતી. ફાયરની ટીમ વીજ કંપનીની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ કંપનીની ટીમે પાવર સપ્લાય બંધ કર્યો હતો. ત્યારબાદ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાપી જીઆઈડીસીમાં નાળામાં ફરી કલરયુક્ત પાણી વહેતા કંપની દ્વારા વરસાદમાં કેમિકલ છોડી રહ્યાની બૂમ. વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ નાળામાં ફરી પીળા અને સફેદ રંગનું પાણી વહેતું જોવા મળતા પ્રદૂષણ ફેલાવાની બૂમ ઉઠી રહી છે. જો આ નાળાની એક તરફ જોવામાં આવે તો હંમેશા પાણી સાફ દેખાય છે અને આ બીજી બાજુ પીળા રંગનું અને સફેદ રંગનું પાણી દેખાય છે. ત્યારે આ પાણી કેમિકલયુક્ત અને કંપની દ્વારા વરસાદી પાણીમાં છોડવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે આ પાણી કલરનું છે કે કેમિકલયુક્ત છે તે તપાસ બાદ જ જાણવા મળશે. હાલ જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ધરમપુરમાં ભારે વરસાદ અને પવનને લઈ મકાન ધરાશયી થતા પરિવાર ચિંતામાં. ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈ નદીઓ બે કાંઠે વહેતા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા. તો કેટલીક જગ્યાએ વાવાઝોડાને કારણે મકાન ધરાશયીની ઘટના બનવા પામી હતી. ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે કેવડા ફળિયા ખાતે રહેતા દાહિયાભાઈ સુકરભાઈ પટેલનું ઘર રાત્રિના ભારે વરસાદને કારણે ધરાશયી થયું હતું. મકાનને નુકસાન થતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા. સેલવાસના પીપરિયા રોડ ઉપર રિક્ષામાં આગ ભભૂકી ઉઠતા આખી બળીને ખાખ. દાદરા નગર હવેલી સેલવાસના પીપરિયા રોડ ઉપર હરિયાણા હોટલના સામે રાત્રિના એક રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. સેલવાસથી વાપી તરફ જતી રિક્ષા નંબર GJ15AU7193 પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ધુમાડો નીકળી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો. ઉમરગામ નારગોલના ધોરણ 10ના માજી વિદ્યાર્થીઓ દ્વારા નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. ઉમરગામ તાલુકાના નારગોલ ગામના ધોરણ 10ના માજી વિદ્યાર્થીઓને એક સંગઠન સમાજ ઉપયોગી બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ, સફાઈ અભિયાન જેવા સેવા કાર્યક્રમો કરી આ ગ્રુપ લોકસેવામાં જોડાયેલ રહે છે. નારગોલ ભંડારી સમાજ હોલ ખાતે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકોએ આંખો ચેક કરવા કતારો લગાવી હતી. ઘર આંગણે મળી રહેલ આરોગ્ય સેવાથી લોકોની સાથે ગરીબ અને વયોવૃદ્ધ લોકોને પણ ફાયદો રહે છે. માજી વિદ્યાર્થીઓ દ્વારા આખા વર્ષ દરમિયાન આવા કાર્યક્રમનું આયોજન કરી લોકસેવાનું એક પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. SSC 1996-97ના વિદ્યાર્થીઓ દ્વારા અમે આ આયોજન કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી આયોજન થાય છે. બ્લડ કેમ્પ અમે 15 વર્ષથી કન્ટિન્યુ છે અને આઈ ચેકિંગ કેમ્પ છેલ્લા 5 વર્ષથી અમે કરીએ છીએ. લોકોને
આઈ ચેકિંગ કેમ્પ કરવાથી કે એમાં હું વેટિંગ રહી છે તો 3-4 મહિના વેટિંગ રહી છે, તો આ આઈ ચેકિંગ કેમ્પ કરવાથી બીજા દિવસે ઓપરેશનમાં મોકલી આપીએ છીએ, ઓપરેશન થઈ જાય છે બીજા દિવસે. બ્લડ ડોનેશનના કેમ્પથી લોકોને એ ફાયદો થાય છે કે બ્લડ ગુજરાતની અંદર ક્યાં બી જરૂરત હોય તો અમે એમને પૂરું પાડી શકીએ છીએ. 1996-97નો ગ્રુપ દ્વારા એ લોકોનું આયોજન થાય છે વિદ્યાર્થીઓનું. એમાં બ્લડ કેમ્પ અને આઈ કેમ્પનું એ લોકો આયોજન કરે છે રેગ્યુલર દર વર્ષે. તો સુંદર મજાનો કાર્યક્રમ છે. અહીંયા સેંકડોની સંખ્યામાં લાભાર્થીઓ અને આંખના દર્દીઓ એકત્રિત થયા છે, ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને એ ગ્રુપને અમે ધન્યવાદ આપીએ છીએ 1996-97ના વિદ્યાર્થીઓને. અને આ ડૉક્ટર લોકોને આઈએનસી હોસ્પિટલના ડૉક્ટર લોકો અત્યારે પધાર્યા છે, ત્યારે અમે ખૂબ એ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ સારું આયોજન છે અને હેલ્થ માટે એક સારામાં સારી એક કાર્યક્રમ થઈ રહ્યો છે. તો એક સુંદર મજાનો કાર્યક્રમ છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.